આવી મેઘલી રાતે રોવાય નહીં અને બાપની દેવીને રાતે નો સંભાળાય. આમ કરતા કરતા દિવસો માંથી દિવસો મીઠાવી જવા. પણ ઓલા 100 ભાઈઓ હતા ને, 100 ભાઈઓ ભેગા થઈ જે રૂપિયા વાળા હતા, 100 ભેગા થઈને મત કર્યો બાપની દેવીને જમાડવી છે. જેની પાસે 2-5 રૂપિયાની મિલકત છે, માતાજીનો પાઠ માંડ્યો એટલે ગામના કોઈ માણસે ગામના પાથરમાં રહેતા પેથિયાના ઝૂંપડે જઈને ટકોર કરી કે પેથિયા, તારી માતાના મઠે તો માતાનો પાઠ માંડ્યો, તું કેમ અહીં બેઠો? પૂંદડીએ પેથિયાને ટકોર કરી, કા હું કહેતી હતી ને કે દેવીઓ રૂપિયા વાળાની હોય, ગરીબની દેવી નથી. જ્યારે પેથીએ પોતાની બાઈ પૂંદડીને કીધું કે રવા દે, જે કેવું મને કહેજે, મારા બાપની દેવીને કાંઈ કહેતી નહીં હો. એ મારા રૂપિયા વાળા ભાઈઓ ભલે પાઠ માંડે, પણ પાઠ માથે મારા બાપની દેવી ઉતરશે ને. હે રૂપિયા